હેલો ફ્રેન્ડ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ફ્રેન્કી। એના માટે આપણે ઘઉંનો લોટ લઈ લઈશું અને બાંધી લઈશું। એમાં મીઠું એડ કરી દઈશું। એક પાવડું આપણે તેલ એડ કરી દઈશું। આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું। આવી રીતના આપણે રોટલી બનાવી લેવાની છે અને આપણે એને જેવી તેવી શેકી લેવાની છે। આવી રીતના બધી આપણે શેકીને લઈ લઈશું। રોટલી બનાવીને આવી રીતના શેકીને સાઈડમાં આપણે મૂકી દેવાની છે। બધી વસ્તુ આપણે કટ કરી લીધી છે। હવે આપણે બનાવશું ફ્રેન્કી। લોહી મૂકી દીધું છે। આપણે એક પાવ તેલ નાખી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। લસણ એડ કરી દઈશું। બટેટા એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, હળદર, લાલ મરચું, કોથમરી એડ કરી દઈશું અને આપણે બટેટાને મેશ કરી લઈશું। લોહીમાં થોડુંક તેલ લગાવી આપણે બટેટાનો માવો બનાવ્યો હતો એના આવી રીતના મુઠિયા બનાવીને આપણે શેકી લેવાના છે। બનાવી લીધી છે સોસ, માયોનીઝ અને શેઝવાન ચટણી। બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું। આપણે બનાવશું ફ્રેન્કીનો મસાલો। એના માટે મેં ચાટ મસાલો લીધો, ધાણા જીરું, લાલ મરચું કાશ્મીરી અને મીઠું અને બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું। ઘી લગાવીને રોટલી શેકી લઈશું। આપણે જે આપણે સોસ બનાવ્યો હતો એ આપણે સ્પ્રેડ કરી દઈશું રોટલી ઉપર। પછી આપણે જે બટેટાના બનાવ્યા હતા રોલ એ એડ કરી દઈશું। કોબી, ટમેટા, કેપ્સિકમ, કાંદા અને મસાલો। હવે દઈશું ચીઝ। આવી રીતના ઘઉંની ફ્રેન્કી બનાવો તો છોકરાને સારી લાગે। હવે આપણે પેક કરી લઈશું। ફ્રેન્કી બનીને રેડી થઈ ગઈ છે। જો તમને ફ્રેન્કીની રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય માતાજી, જય સચ્ચિદાનંદ।